થોડોક ટાઈમ છે આપણી પાસે બધા પાસે તમને એમ કે જાજો ટાઈમ મગજ કંઈ નાખ્યું જાજો ટાઈમ છે જ નહીં કોઈને પાસે થોડો ટાઈમ લઈને આપણે તો આપણને લાગે આપણે જાજો ટાઈમ લઈને આવ્યા છે આપણો વ્યાયામ છે કારણ કે જો ગેસના બાટલા બંધ થઈ ગયા જોયું ડીઝલ બંધ થાય છે કલાકાર શું કરશે હાંડિયા લઈને આવશે ખબ 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 હાંડિયા ઘોડા ન લાવે ઘોડા ચણા ખાય બહુ મોંઘા પડે હાંડિયા લીમડો ખાય ગમે ખાઈ લે હા બાપુ થઈને હાંડિયા લાવશે કલાકારો પછી મારો હાંડિયો બીમાર થયો હોય તો રાજાભાઈને ફોન કરીશ ક્યાં પહોંચ્યા કે જેતપુર મને લેતા જજો ને મારો હાંડિયો બીમાર થઈ ગયો પછી હું રાજાભાઈ ખાંડીમાં ખબર કરી હાલ્યા આવતા છું ગામના વળી વાટું જોતા છે ધૂળ ઉડતી છે ને એ કલાકાર આવે છે નજીક આવે હાર લઈને ઉપાય છે ત્યાં બેન જવાના તબલાવા નીકળશે હાંડિયા પહેલાં આવી જાય પહેલાં શરૂ પહેલાં હોય ને એટલે સમય બહુ ખરાબ આવી ગયો છે ભાઈ ભગવતી સોનવેવાનું સાનિધ્ય અને માયાભાઈ એમાં મામાની હાજરી છે અહીંયા જીરાજભાઈ ગઢવી ઉધાર્યા છે ગિરીશ આપા છે આખી આખો ચણા સમાજ મારો બેઠો છે ઇતર સમાજ પણ અહીંયા બેઠો છે બધા મહેમાનો સગાવાલા સંબંધી સ્નેહી બધા અહીંયા આવ્યા હોય માત્ર મા ભગવતી સોનબાઈના પ્રસંગમાં સહભાગી બનવા માટે થઈ અને એવું નામ છે મા સોનબાઈમાં કે ગુજરાતમાં એવો એક પણ વ્યક્તિ નથી દેશ વિદેશમાં ગુજરાતી જે સોનબાઈમાને ન ઓળખતો હોય આ પહેલો દાખલો છે બીજા માતાને ઓળખે ન ઓળખે પણ સોનબાઈમાં એવું નામ છે કે ગુજરાતીના હૃદયમાં બધી જગ્યાએ બેસી ગયું નામે તો મા સોનબાઈ સોનબાઈની કૃપા હોય તો જ આવો પ્રસંગ થાય સોનબાઈની કૃપા હોય તો જ આટલું માણસ ભેગું થાય આવા સાધુ સંતો આઈમાની હાજરી હોય આ કૃપા માત્ર સોનબાઈમાની છે અને આપણો આધાર પણ સોનબાઈમાં છે આપણું જે કંઈ શક્તિ છે મા સોનબાઈ છે અને સોનબાઈની કૃપાથી આપણે બધાએ અહીંયા ભેગા મળ્યા છીએ જાજા બધા કલાકારો છે પણ જાજી માથાકૂટ નહીં કરું થોડાક ટાઈમમાં હું ફટાફટ પતાવી દઈશ હાંડિયાની વાત એવી કીધી મેં કે પેટ્રોલ બંધ થવાનું છે ને ડીઝલ પછી હાંડિયા લઈને કલાકાર આવશે થાય તો બધા આવે આપણી કોઈ હાંડીએ બેઠા નથી ને બેસીશું બધા કલાકાર ખબ બધા ગઢવી કોઈ સ્ટેજમાંથી ખોટું ન બોલે રેકોર્ડ છે ગઢવીના શબ્દ બ્રહ્મ હોય છે બોલે સાચું પડે છે વહેલું મોડું પણ 100 વર્ષથી શબ્દ સાચા પડશે ગેરંટી આપો તમે ચારના જીભમાં તાકાત છે બોલ નાખ્યું અહીંયાથી નાભીમાંથી વાર્તા પૂરી જાય સીતારામ હા કલાકાર થતા વાર તો લાગે છે ભાઈ મને હજી ખબર નથી હું કલાકાર છું આ તો તમે સાંભળો છો ને તારે હું કલાકાર છું મને ખબર નથી પણ માયાભાઈ જેવા કલાકાર થકી મને જો હું જૂઠું ન બોલું મને ઘણો બધો સપોર્ટ માયાભાઈ શરૂઆતમાં કર્યો છો તારને કદાચ બધા હોય એમ સીધું કોઈ આગળ નથી આવતું કીર્તિદાન ગઢવી કારણ કે જ્યારે તમે થતા કલાકાર હોય ને ત્યારે તમને કોઈ બેહવાનો દે માયાભાઈ આહિર મને પહેલા બેહાડતા નહીં દાંત કાઢતા એવો મોટો કલાકાર લોકોને એમ થયું કે આવો મોટો કલાકાર હસવા મળે છે તો આ કલાકારમાં કંઈક છે એમ ધીમે ધીમે આગળ આવે છે માયાભાઈ મને ઘણો સપોર્ટ કરેલો છે 87 માં ફેરફાર ન હોય હા બરોબર હા ઘણા ટાઈમથી મારા જીવનમાં અઘટિત બને એવું બને છે મારા મામા છે મને રોજ નાનો હું લોટકો હતો હજી લોટકો છું જ પણ મને ભારે એટલે એમ કહેતા કે આવ મારો ઝાંખી આવ્યો એટલો રાજી થતો કે મને મારા મામા બોડીગાર્ડ કહે હમણાં 6 મહિના પહેલા જોયો તો મને કીધું આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો હમણાં કાગળ એના બીજા ભાગમાં વાંચ્યું ઝાંખી એટલે રાક્ષસ થાય બોલો મારા મામા મને 52 માંથી રાક્ષસ કહેતા હતા મને ખબર ન પડી કે મને રાક્ષસ કહે છે વાત છે પણ કરવી પડશે એ હું રાક્ષસની વાત કરીશ તમને મજા કરીશ આનંદ કરીશ પણ એક કવિતાની શરૂઆત કરું કવિતા આપણું જીવન શું છે સૂચવે છે દાન અળગાડીની કવિતા છે એમાં જો માયાભાઈ હોય ભીખુદાન ગઢવી હોય કોઈ સારા સાહિત્યકાર હોય તો 3 કલાક જાય આ કવિતા પેલું સાહિત્ય કરી નાખીએ પણ મને નથી આવડતું સાહિત્ય એટલે હું હાસ્ય કરીશ એમાં કવિતામાં બહુ સારી કવિતા છે મહાભારતનું યુદ્ધ કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે જીવન શું છે બહુ સારી કવિતા એક લાઈન ગાતો જઈશ હાસ્ય કરતો જઈશ કેવી કવિતા છે કૃષ્ણ પરમાત્મા કહે છે અર્જુનને કે જીવન શું છે કે ગોવિંદ ગીતાજી હંભળાવે અર્જુન સાંભળો હે ગોવિંદ ગીતાજી હંભળાવે અર્જુન સાંભળો જીવન યુદ્ધ સમજાવું નિરાતને સાનમાં ગોવિંદ ગીતાજી હંભળાવે અર્જુન
ધોળાજી સંભળાવે અર્જુન સાંભળો જીવન યુદ્ધ તણું છે મેદાન પાણીપતના મેદાનમાં તમારે અત્યારે યુદ્ધ કરો અને 50,000 રૂપિયા લાવો બે હરકું થાય અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી અત્યારે ખાલી 50,000 રૂપિયા ઘરે લઈને આપો ને મોટા મોટું યુદ્ધ છે આ ખતરનાક બાટલાના ભાવ 5,000 થઈ જાય બાટલો લાવો યુદ્ધ કર્યા બળો થાય ખતરનાક યુદ્ધ હાલી રહ્યું છે કારણ કે મને ખબર છે એટલો માણસ કંટાળી જાય છે ભાગમ દોડીમાં સૌથી વધુ દુઃખી હોય તો પુરુષ છે મેં આખું માર્કિંગ કર્યું આખો દિવસ કામ કરે બિચારો અને પોતાની પત્નીને ખબર જ નથી કે મારા ધડીમાંથી કેટલું દેણું છે કોઈને ગાયો દીધી છે કોઈને માર્યું હોય છે એવી તકલીફમાં છે પત્નીને ખબર નથી આખો દિવસ કામ કર્યા પછી પતિ ઘરે આવે છે જેવો ઘરે આવે એવી પત્ની નાડું પાડે છે ગેસના બાટલા વહી ગયા છે છોકરાની ફી ભરવાની છે મામાના ઘરે જવાનું છે બે હાડી લાવવાની છે ઓલાનો મગજ વહી જાય કોનો પતિનો હું તો બધી પત્નીને કહું છું ધણી આવે છે ત્યાં વળસ્કા ન ભરશું ધણી આવે એટલે શું કહેવાનું નોકરી થાય એટલે કે પધારો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના તો ખાંડ લાવવાની છે મારા કલેજા ખુશ થાય છે પતિ બહુ ખુશ થાય છે હા આ વાત છે કંટાળી જઈશું માણસ કૃષ્ણ ભગવાન કહે છે આ જીવન યુદ્ધનું મેદાન છે હું નથી કહેતો મારી માથ પર નાખતા નહીં હા દાન હલગાડી લખીશ આગળ શું લખ્યું કે આયા લડાયું ચાલે છે કામ અને ક્રોધ આયા લડાયું ચાલે છે કામ અને ક્રોધ એને લડાવે છે મમતા ને મોહ સમજાવું વીરા તમને સાનમાં ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન લડાઈ ચાલે છે કામ અને ક્રોધને લડાવે છે મમતા અને મોહ આ મારો બાપ છે આ મારો ભાઈ છે આ મારો દીકરો છે આ મારી બેન છે આ મારા કાકા છે કોઈ કાકા છે જ નહીં બધા પાકા જ છે મારા દીકરા દુનિયામાં કોઈ કાકા નથી મેં જોયા છે દાખલા કઈ ભતીજીના બૂચ કાકાએ માર્યા છે કઈક ભતીજીના બૂચ કાકાએ માર્યા છે હા દિનેશભાઈ જો સમજી ગયા જોયો કુંચાલા છે હા કોઈ આપણું છે નહીં મગજમાં કાઢ નાખજો મેં જોયું સમય ખરાબ આવે તમારી પાસે ઉભો તમારો ભાઈ એ તમારી બેન એ તમારો બાપ એ તમારો કાકા સમય પલટી મારે પછી મારા દીકરું કોઈ ન ઉભો મેં જોયું છે આ સમય મારા જીવનમાં આવી ચૂક્યો છું તમને દાખલો આપો 26 વર્ષ પહેલા નવા નવા લગ્ન થયેલા મારી પાસે નોકરી નહોતી અને બે માણા અમે ગયા હતા ડેરીએ સાઈસ લેવા 2 રૂપિયા સાઈસ આપો 2 રૂપિયાની ડેરીવાળાએ શું કીધું બાકી નથી આપતા મેં તો કાલે આપી દઈશ 2 રૂપિયા દે નહીં આપી રિક્વેસ્ટ કરી મેં તું મારી દીકરી નાની છે ભાઈ સાઈસ 2 રૂપિયા આપો કાલે પપ્પા પૈસા આપી દઈશ મતલબ 2 રૂપિયા નતો મારી પાસે નું આપી મને સમય ખરાબ સમય પલટી મારી 26 વર્ષ પછી મારું જૂનું મકાન છે અમે બે માણા ગયા ગાડી ઉભી રાખી વચમાં ઈ જ ડેરી આવી નાકામાં જ છે મેં દૂધ લઈ લે આપણે મેં 200 રૂપિયા આપ્યા દૂધ આપો ને અરે બાપુ શું લેવા શરમાવો છે કે તમારા પૈસા હોય જો હરામખોર તને 25 વર્ષ પહેલા શરમ ન આવી આજ જ શરમ આવી તને સાહેબ સમય ખરાબ આવે ત્યારે કોઈ સાહેબ નથી આવતું આ મુદ્દો છે અરે સમય ચેન્જ થવા મનો સાહેબ એક સમય એમ કહેતા 50 વર્ષ પહેલા કે એક મોબાઈલ આવશે જેમાં આપણે અમેરિકા વાતો કરશું વિડીયો કોલમાં કોઈ માનવા ત્યાં નહોતું આવ્યો આપણે અમેરિકા વિડીયો કોલમાં વાત કરીશું પણ હજી તમે 50 વર્ષ જાઓ તો હજી એવો મોબાઈલ આવશે આવો ટેબ્લેટ તમે અમેરિકા વાત કરતા છો પૂછશો શું કરે કે ટોપરા પાક ખાઉં છું મને આપને બક્ષાનો બારો આવશે તમે નહીં માનો શું લેવા તમે 50 વર્ષ પહેલા નહોતા માનતા આ દુનિયા થાય પછી માને છે નથી માનતી પછી પૂછશે શું કરે પીવા બેઠો છું આપને બક્ષાનો ગ્લાસ બાર કાજી જાય તમે નહીં માનો ઓનલાઈન આવવાનું બધું ખતરનાક વસ્તુ આવી રહી દુનિયામાં મને ખબર પડી છે સમય ચેન્જ થઈ ગયો છે હું 30માં પ્રોગ્રામ બંધ કરવાનો શું લેવા હું ગાનો થઈ ગયો છું મારો મગજ ફરી ગયો છે
31માં આમ થાય પ્રોગ્રામ બંધ થવાના છે. શું કરવા? એક એઆઈ આવે છે. એઆઈ એટલે મારા જેવો એક રોબોટ આવશે, સેમ ટુ સેમ મારા જેવો જ તે, અને મારા જેવું જ બોલશે. ખાલી 2500 રૂપિયા લઈશે. કેટલા? તો તમે મને બોલાવશો કે રોબોટને બોલાવશો? કારણ કે તમે સાંભળો, હજી 30 વર્ષ પર શું થવાનું કે રોબોટ આવશે, એઆઈ તમારો ચહેરો ઉધાર માગશે, વેચાતો. માયાભાઈને પૂછે ચહેરો આપો છો, બોલો પૈસા. અકાબાને પૂછશે, તમે કહો હા, ચહેરો તમારો આપ્યો, પછી રોબોટમાંથી ચહેરો તમારો આવશે. પછી તમે કરી ન કહો, અને આપણા પગમાં એમાં દીકરો કરતો હોય, આપણે બેઠા આવીશું. પ્લમ્બર કામ છે, બધા કામ રોબોટ કરવાનો. ભૂખ મરો જોરદાર આવવાનો છે, તમે જોઈજો. કરાય ફેરફાર મને કહેજો. બધા કામ એ કરવાનો છે. ડાયરેક્ટ રોબોટ સાંભળશે. કેટલા રોબોટ બનશે? આમ કરતા છે રોબોટ ડાયરેક્ટ. સાંભળવા રોબોટ તમે કરશો શું? તમે સાંભળી પણ નહીં શકો. રોબોટ તમને પાસે બેહવા દે, તમે સાંભળશો ને? પાછો આ દુનિયામાં બે રહેશે, એક એઆઈ ને એક બાય, બાકી કોઈ નહીં રહે. બે એઆઈ તો સ્વિચ બંધ કરતો બંધ થાય, બાય તો બંધ નથી થતી. આવ કરીને બંધ થતી. હા, તમે સાંભળો છો, મોટી વાત છે. આયા અમને નથી સાંભળતા. ઘરે હું ઘરે ગાતો હોય ને, 12 જણ ગાવ, 12 જણ તો ગઈ છે રોજ. આજ તો ગાવા દો, નથી ગાવા દેતા. દુઃખની વાત છે. હે પણ કહેવું પડશે. ઘણા મને કહેતા, ગુપા તમને એવોર્ડ કેમ નથી મળતા? કીધું હારા માણા મળે તો એવોર્ડ જ મળ્યા છે. હારા માણા નથી મળતા, એવોર્ડ શું કરવા છે? માણાની જરૂર છે, એવોર્ડ જરૂર નથી. હારા 5 માણા મળે તો માનો મોટો 5 એવોર્ડ તમને મળી ગયા. અરે કલાકારની વાયા મારા દીકરા પડ્યા છે. ખબર જ ન પડતી અમારા વાયા શું પડ્યા છે કે બોમ્બ ફૂટે. કલાકાર કેમ નથી બોલતા? બોમ્બ ફૂટ્યો, અમે બનાવ્યો તો. ફૂટ્યો તમારા ભાઈ બાઈ છે. લે, બે સમાજ બાજુ કલાકાર કેમ નથી બોલતા? અમારે કોનું દુશ્મન થાવું? જમીન ને લીધી અદાણી, અમે દસ્તાવેજ કર્યા હતા. એટલે અમને કે છે એટલે કલાકારને ન કહેવાય. કલાકાર તો બધાનું સારું બોલવા આવ્યો છે. અમારું કામ શું છે? સારું. કોઈક લાખ 10 લાખનું દાન કરી કે ભાઈ રમેશભાઈ 10 લાખનું દાન કર્યું, જોરદાર તાળના ગળાથી વધાવો દાન કર્યું. પછી ભલે 50 લાખનું બૂથ માર્યું, અમારે નહીં જોવાનું. અમારે તો સારું કામ કરી દેખાડવાનું છે. હું તો એ છે. અને આ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક આવ્યો, કોઈ દુનિયામાં કોઈની આબરૂ હવે સલામત છે ને કોઈની રહેશે નહીં સાહેબ. આબરૂ તો હવે છે ને બિટકોઈન જેવી થઈ જાય, વધઘટ થાય. આમ શેર બજાર જેવી થઈ જશે. હવે આવી જાય, બધી આવી જાય. આવી આબરૂ તમે 50 લાખનું દાન કરો છો, અથવા 50 લાખનું બૂથ મારજો સમાજનું, તમને સમાજમાં કાઢી મૂકશે. 5 વર્ષ પછી તમે 5 લાખનું દાન કરશો, તમારું સન્માન કરશે. આબરૂ તો પાછી. આબરૂ તો આવે ને જાય, હવે એવું રહ્યું નથી. જાય આવે. ખતરનાક સમય આવી ગયો છે. આ દુનિયામાં ખોટું લગાડવા જેવું છે જ નહીં, મને ખબર પડી જઈ. હા, મને એક ફોન આવ્યો હતો હમણાં. મારા જોક્સ છે ને, હું આટલા જોક્સ પર છું એટલા માટે બોલું છું, અને મારા સમાજને ધ્યાનમાં રાખીને બોલું છું. ચારણ સમાજનો. મારા સમાજ સામે કોઈ આંગળી લાંબી ન કરવો જોઈએ. તમારો ગઢુનો દીકરો આવો જોક્સ ખરાબ બોલી ગયો, મુદ્દો આખો હોય છે, એટલે વિચારીને બોલું છું. પણ મારા ઘણા એવા જોક્સ હોય છે જેમાં બહુ મોટો મેસેજ હોય છે, પણ લોકો ધ્યાન આપતા નથી એનો હોય છે. ખાલી જોક્સ નથી હોતા. મને એક ભાઈએ કીધું કે કુપા અમારા ઘરમાં પગલાં પાડો ને. કીધું કેમ? અમારા ઘરમાં બરકત આવે. કીધું મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાઇલ્સો ને શું વાત કરો છો? કોઈ દી બરકત ન આવે. હું તમને ગેરંટી આપું છું, દુનિયામાં કોઈ એવો પગ હજી બન્યો નથી હો આખા વિશ્વમાં કે તમારા ઘરમાં બરકત લાવ્યો. કે તમારા ઘરમાં 4 જ પગ એવા છે, તમારી દીકરી, તમારી માં, તમારી બેન, તમારી પત્ની, આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો તે આપણા ઘરમાં બરકત લાવે. આ 4 પગને ઓળખી જાઓ, બરકત. આ કોઈ સાદા સંત, કોઈ સાધુ આવે તો તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જા લાવે, તમારા વિચારને બદલી નાખે. એ બરોબર. બાકી બરકત તો તમારી 4 દીકરી, માં, બેન, પત્ની, આ 4 વ્યક્તિ લાવી કે બાકી કોઈ બરકત લાવે નહીં. મને એક ફોન આવ્યો ને, મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તું સમજો નહીં કે જે પૈસા ડાયરામાં ભેગા થાય સીધા રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તું 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી કે શું? હા, કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું? 2 લાખ રૂપિયા કે કાંઈ બોલતા નહીં. 51,000 રૂપિયા ગુબા આપશું. 51. એટલું કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં. કૂતરાનું અમે કોઈનું મુકતા છીએ નહીં, કૂતરાનું ઉપર લઈ. 51,000 રૂપિયા નક્કી કર્યા. હું જો સ્ટેજમાંથી બેઠો ને મામા, તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે? તો બીજો કાર્ય કૂતરો કે આપણામાં ભાગ પડવા માટે આવ્યો ઈ આ સાલો. આપણે 50,000 લઈ ગયો ઈ. પછી 50,000 રૂપિયા મને આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ લાવ્યો, ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. જાઓ પધારો. તારે કરતો બધા મહેમાનને
રામભાઈ બતાવો, મુર્દાથી બધા જોરદાર તાળી બતાવો. જાઓ જાઓ. એટલે કોનું ખાવું એ મહત્વનું બને છે. તમારો સ્વભાવ ભલે મુદ્દો આ છે. બધાનું નહીં કહી જવાનું જય સીતારામ. અને આટલા બધા કલાકાર છે. આ કલાકારના તમે ભાવ સાંભળ્યા કોઈ? બહુ ભાવ છે કલાકારના. અરે ઉછલા પાડું ખબર છે. હવે તમે કહું કેમ કરું રાયર પાડું છું? નહીં ઉછલા પાડું છું. મને ગાણો થઈ ગયો છું ના. હું આખું માર્કિંગ કરું. કોઈ બે જણા વાતો કરતા હોય ને એટલે હું ડિસ્ટર્બ થતો હોય. હવે મારે લિંક તોડ્યું હોય આમ તો શું ખબર? નહીં એટલે એની લિંક તોડી જાય. આપણે લિંક ચાલુ છે. આખો મુદ્દો આ છે. તેમ કે આખું મારે રાડું જ પાડતો મારે નોખા પાડવું બેઠો બેઠો. આ મુદ્દો છે મને ખબર છે. આ તમે આમ જોતા હતા રાઈડ પાડતા હું જોયું ને તમે. આખું મારું નિયમ છે. હું ક્યાં તમે ભૂલી ગયો. એટલે હા એ તો કુતરા તો મું આવે જાવ તો આખું ચોકની પથારી પડી જાય. હું કુતરામાં ધ્યાન જતું નહીં આપવાનું પેલા. કારણ કે સ્વભાવ કુતરા જેવા થઈ જાય છે. બધાનું નહીં ખાવાનું સાહેબ. કારણ કે કલાકારના ભાવ તમે જે સાંભળ્યા નથી. અમારે 4 તમે જાફરાબાદની ભેંસ લાવો ને કલાકાર લાવો હરકા ભાવ છે અમારા. કલાકાર લાવો ભેંસ લાવો તમે નક્કી કરો. અદભુત સમાજ છે અમારો કલાકારનો. આમ જો સૌથી વધુ મહેનત કોની છે સ્ટેજ માટે? આ લોકોની. સૌથી ઓછા પૈસા કોના? આમના. શું કરવા? અમે ખુદ ખાઈ જઈએ આમના પૈસા. મારી ભૂખ જાય તો બિચારા શું કીધા એટલે આમને હું 40,000 નક્કી કરું. આપું કેટલા? 25. 15 તો હું ખાઈ જાઉં છું. પછી 25 આને આપું. આ ભાઈ શું કરે? એમાં 10 કાપીને 15 આમને આપે. 10 ઈ ખાઈ જાય છે. હા હવે 15 આમને આપે ને એમાંથી 7 આ ખાઈ જાય છે. આને આપે કેટલા? 8. એમાંથી 4 ઈ ખાઈ જાય છે. મંજરાવાની બેને 2,000 રૂપિયા આપે. 4 ઈ મંજરાવાળા શું ખાય? પછી બિચારા અહીંયા કંઈક પડ્યું ખાય તો અલગ છે. મને ખબર શું ખાય કે ખાય એવું છે ને મંજરાવાળા. આ દુનિયા ભૂખ માન્ય કેવી છે. ખતરનાક દુનિયા આવી જાય છે. ભાઈ તમારું હાલવું જોઈએ. પણ માં ભગવતી સોનબાની કૃપા છે ચારણ સમાજ માટે. કારણ કે હું તો એવો જોઉં છું કેટલા આઈપીએસો જોઉં છું, કેટલા અધિકારીઓ જોઉં છું, રાજકીયમાં બધી જગ્યાએ ચારણની અત્યારે કૃપા છે માતાની. બહુ મોટી મોટી પોસ્ટમાંથી હમણાં 500 ગઢવી આવ્યા પોલીસમાં. વિચાર કરો 1 જ સેકન્ડમાં 500. હા બીજા તો હાક તો આપણી બોલ્યા ખાલી ગઢવી જ 500 આવ્યા. રોહડિયાન બારટ આ બધા હાકો ને સમાજમાં અમારી એ તો આવી જ નથી. એ તો ગણી જ નહીં. મેં ખાલી 500 ગઢવી પોલીસમાં. આ કૃપા કહેવાય. ધોળે તાકી દુનિયા છે. ગઢવી ચીમ આવે છે. સોનબેમાની કૃપા છે. જોઈ છે. શું કરવા કે હોનાલ હાચો હાથ અમારો આન આયલ એક આવને આટો વટ વચન વ્યવહાર ને માડી ઓલા ત્રાજવા તોડી જાય. વટ વચન વ્યવહાર ને માડી ઓલા ત્રાજવા તોડી જાય. તોલ વિનાના એને તોલવા બેસે આ જીરવોનો જીરવાય. હોનલા ચોહાદ અમારો અને આ જલીએ કે આવને આટો. આવી સોનબેમાની જરૂર છે. પાછી એક આટો મારે પાછું થોડું ઘણું છે નુકસાન પૂરું થઈ જાય એવી માને પ્રાર્થના હોય છે. જાઓ જય મેડીમાં મૂળધરવાળી મેડીમાંની જય. બરોબર બરોબર. મુદ્દો શું છે આખો? માં ભક્તિ સોનબેમાની કૃપા આવી આપણે 9 લક્ષે આવ્યું થઈ. જેને જેને ચારણ સમાજની દીકરીઓ માથે વિશ્વાસ રાખ્યો આસમાની બુલંદી માથે બેહી જેવા દાખલા છે. ક્યાંય આસમાન ભોગી ગયા. કદાચ અવરી નજર કરી તો શું હાલત થઈ. એક દાખલો આપું મને ગમતી આ 2 ઘડી છે. વાલોવરનું પાદર કીર્તિદાન ગઢનું ગામ 1817 દીકરી આપણી જેતભાઈ લાખા ચારની દીકરી મહીસાગર નદીમાંથી પાણી ભરવા નીકળે. એમાં કોઈ નીચ માણસે એવું કીધું મેરા નામના રાજપૂત કે બાપુ જોવો રૂપ હાલ્યું જાય. દરબારે કીધું આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાઈ પણ હોય. ફરીવાર દરબારે કીધું આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાઈ પણ હોય. ગમે એમ કરીને રાજપૂતના મગજમાં નાખ્યું. અમુક લેવલે તમે પહોંચો પછી યાદ કરવાનું કોને પાસે બેહરવા, કોને પાસે નો બેહરવા, કોને હારે રાખવા, કોને હારે ન રાખવા. સાહેબ તમને તમારો રસ્તો ભૂલાડી દે. નાને એવો પાણો લીધો બહેરી આમના રાજપૂતે અને જેતભાઈની માટલીમાંથી આમ કરીને આમ માર્યો પણ કોઈ સિંહણ પાછી વરે
નાગર પાછી વાળીને કીધું કે હે મહેડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, જાણી જોઈને માર્યો તું જતી લાખાની અને પાછી વળી તારી લાગતી હતી કેવી. અમારો કેદાન લખે કે સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, જતી લાખાની જુઓ પાણી લા હાલી, જતી લાખાની જુઓ પાણી લા હાલી. માતાજી સરખી સૈયબ સાથે લાખાની જતી જુઓ પાણી લા હાલી, જતી લાખાની જુઓ પાણી લા હાલી. માતાજી લાખાની જતી જુઓ પાણી લા હાલી, જતી લાખાની જુઓ પાણી લા હાલી. માતાજી આવી નવલક્ષી આપણા સમાજમાં થઈને કૃપાથી આપણું હાલે છે સાહેબ. કલાકાર જાજા બાકી છે, છેલ્લા 2 જોક્સ કહું કારણ કે મને ખબર છે કેટલો સમય લેવો. બહુ કલાકાર બાકી છે, આખો આપણો ફાયટો છે. કારણ કે હવે અમે અહીંયા ભૂલ એવી કરી ને સ્ટેજ માથે, હવે કલાકાર એવું શીખાય એ ગીત આવ્યું છે, જેણા અમાર બોલે લીલીના ઘરમાં, લીલીના ઘરમાં જેણા બોલે લીલીના ઘરમાં. લીલી હારી છે કોણ? કોઈ ધારાસભ્ય છે, મુખ્યમંત્રી છે? જે કલાકાર લીલીના ઘરમાં મોડ પર નીકળી જાય દુઃખની વાત છે. લીલી નાગોળ ને બદલે લીલીના ઘરમાં કે બોલો. હા, લીલી નાગરિક પ્રાંત છે, વનસ્પતિ બે છે, પણ હાલે રાખે કોઈ કહેવાનું છે ને ગઈ અમે અમને કોઈ કહેતું નથી, દુઃખ છે. ગમીના ઘરમાં મોર બોલાવો, આનંદ કરવો બાકી કહે છે નહીં. કારણ કે 20 મિનિટ થઈ ગઈ છે, બધા કલાકાર અડધો કલાક છે તો ખબર પડી જાય છે. અને મને ખબર છે મારો વાળો એક 5 વાગે આવતો, અહીંયાથી કલાકાર તમે હરાબ દેતા હોય કે એનો અવાજ બેસી જાય. આ ફેલ હોય જેમ મારો દીકરો એક ધારો લવ કરે છે સ્ટેજ માટે. મારો વારો 5 વાગે આવતો મને રજૂ કરતા, હકાબા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે ને આપણે હવે સાંભળી વહેલો 5 વાગે. હું ના પાડતો કે ઉગતા કલાકાર દી ઉગે ન મૂકો તમારો બાપ હાથમી જાય છે, પણ તોય હું ઉગ્યો તોય હું હા ઉગવા જેવું છે આ એમ. બાકી સાહેબ તમને લાગી મોમના અને મમન લાગી તુમ તો ઝૂમ બરાબર ઝૂમ સાહેબ. આજ આનંદ, આજ ઉછળંગ, આજ નેનોમાં નીર તો જાય રામા પીર. આ બધી કહેવાતું હોય છે સાહેબ, દૂર બોલતો કહેવાતું હતી બધી વૈજી. પણ જાદુ ટાઈમ લેતા પાછો હું કુંજલાને કહું સંચાલન કરે જોરદાર તારણા કરતા મારા કુંજલા સાહેબ ને જાઓ